ગુજરાત એટીએસ દ્વારા મસ્ત મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેમાં એટીએસે 4 આતંકવાદીઓને ઝડપી લીધા હતા। આજે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, તેમાં સોશિયલ મીડિયાની ચેટમાં મોટો ખુલાસો થયો છે। તો સમાચાર મળી રહ્યા છે, બે પાકિસ્તાની આતંકવાદી સાથે કનેક્શન સામે આવ્યું છે। આતંકવાદીઓ 20 થી વધારે લોકોનું ગ્રુપ બનાવ્યું હતું। સોશિયલ મીડિયાના માધ્યમથી આ ખુલાસો થયો છે। 60 જેટલા ગ્રુપમાં કનેક્ટેડ આતંકવાદીઓ હતા તેવી વિગતો પણ સામે આવી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે। ભારતમાં મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, અરબ દેશમાં ફરાર થવાનું વિચારતા હતા। એમટીએસમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનને હવે રાહત મળશે। સમાચાર મળી રહ્યા છે, ખાસ મહત્વના સમાચાર છે। જે સિનિયર સિટીઝન એમટીએસમાં મુસાફરી કરે છે તેમને લઈને રાહતના સમાચાર છે। એએમસી હવે ઘરે પહોંચાડશે। સિનિયર સિટીઝન કાર્ડથી તેમને ઘરે પહોંચાડવામાં આવશે, તો એએમટીએસ બીઆરટીએસના કાર્ડ ઘરે પહોંચાડવામાં આવશે। સિનિયર સિટીઝન માટે આ સારા સમાચાર છે। 2,76,000 સિનિયર સિટીઝનને તેનો લાભ મળશે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ સામે પગલાં ભરવામાં આવ્યા છે। જે વિગતો સામે આવી રહી છે અમદાવાદમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ સામે પગલાં ભરાયા છે। વધુ ફી વસૂલવામાં આવતા સ્કૂલ સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે। તો અમદાવાદથી આ સમાચાર છે। એફઆરસીથી પણ વધુ ફી વસૂલ કરવામાં આવતી હતી, તો 7 દિવસમાં જ વધારાની ફી પરત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। આદેશ અપાયો છે। ગુજરાત એટીએસે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતા 4 લોકોની ધરપકડ કરી છે। ગુજરાત એટીએસ લાંબા સમયથી વોચ રાખી રહી હતી। ગુજરાત એટીએસની ટીમે નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે। તો ગુજરાત એટીએસની ટીમે અલકાયદા એક્યુઆઈએસ સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે। ભારત વિરુદ્ધ આતંકીઓએ ઓકેલા ઝેરના પુરાવા પણ મળી આવ્યા છે। અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમલલિત શાળામાં અભ્યાસ કરતી એક 10મા ધોરણની વિદ્યાર્થીનીએ શાળાના 4થા માળેથી નીચે કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। આ ઘટના બપોરે 12:30 વાગ્યાની આસપાસ બની હતી। બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં હાથ, પગ અને માથા ઉપર ઈજાઓનો સમાવેશ થાય છે। તેને તાત્કાલિક નિધિ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। તો પોલીસ શાળાના સીસીટીવી ફૂટેજ અને શાળાના અધિકારીઓ, શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓના નિવેદનો મેળવીને સમગ્ર મામલે તપાસ કરી રહી છે। અમદાવાદના નવરંગપુરામાં આવેલી જે પ્રખ્યાત સોમલલિત સ્કૂલ છે, તે સોમલલિત સ્કૂલની અંદર જે 10મામાં ભણતી જે વિદ્યાર્થીની છે, તે વિદ્યાર્થીની દ્વારા 4થે માળથી જે આપઘાતનો પ્રયત્ન છે, તે પ્રયત્ન કર્યો હોવાની માહિતી છે, તે સામે આવેલી છે। હાલ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જે પ્રમાણે સોમલલિત સ્કૂલ છે ત્યાં આગળ અત્યારે હાલ પોલીસ છે, તો પોલીસ પહોંચી છે અને સાથે તપાસ છે, તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વિદ્યાર્થીની છે, તે વિદ્યાર્થીનીને હાલ જે ખાનગી હોસ્પિટલ છે, તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે માહિતી મળી રહી છે કે વિદ્યાર્થીની હાલ તેની તબિયત છે તે ક્યાંક ને ક્યાંક ગંભીર હોવાની માહિતી છે તે મળી રહી છે। એટલે કે હવે હાલ પોલીસ છે, તે પોલીસ સોમલલિત સ્કૂલ ખાતે પહોંચીને અલગ અલગ જે તપાસ છે, તપાસ કરી રહી છે। પરંતુ જે પ્રમાણે જે સીસીટીવીને તેને લઈને પણ તપાસ છે, તે તપાસ હાલમાં પોલીસ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જ્યારે બાળકીનો હોશ આવશે ત્યારે જ માલુમ પડશે કે બાળકી દ્વારા જે પ્રયત્ન છે, જે આત્મહત્યાનો પ્રયત્ન છે, તે શા કારણથી કરવામાં આવ્યો। કેમેરામેન બિપિન અમીન સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
અમદાવાદ શહેરનો વિખ્યાત કાંકરિયા લેકફ્રન્ટમાં આવેલી વર્ષો જૂની બાલવાટિકાનો કાયાકલ્પ કરાયો છે. ડાયનોસોર પાર્ક, ગ્લાસ હાઉસ અને શો હાઉસ સહિત અનેક પ્રકારની એક્ટિવિટી સાથેની નવીનતમ બાલવાટિકાનું શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તો કાંકરિયાની બાલવાટિકાનો નવો લુક કેવો છે, જોઈએ ખાસ રિપોર્ટમાં. વર્ષ 1956માં કાંકરિયા પરિસરમાં બનેલી બાલવાટિકા જે હાલમાં કાંકરિયા ઝૂ ખાતે હસ્તક આવેલી છે, જેનું 68 વર્ષ બાદ પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રૂપિયા 22 કરોડના ખર્ચે બાલવાટિકાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપી અને નવીનીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંકરિયા લેકફ્રન્ટ દ્વારા જૂની જે બાલવાટિકા છે એનું નવીનીકરણનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું. પીપીપી એજન્સીને નોમિનેટ કરી અને એમના દ્વારા અંદાજિત 22 કરોડના ખર્ચે નવી બાલવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એની અંદર ઘણા બધા આકર્ષણો છે. આવતીકાલે સાંજે 7 વાગે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આપણને સૌને ખ્યાલ છે કે અમદાવાદના રહીશો, આજુબાજુના બાળકો એ આની સાથે વર્ષોથી જોડાયેલા છે. એનું નવીનીકરણ કર્યું છે. મ્યુનિસિપલ રિક્રિએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જેમ કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય વગેરેનો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાયાકલ્પ કરાવીને કાંકરિયા લેકફ્રન્ટનું નિર્માણ કરાવ્યું, તે પછી દરરોજ હજારો લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લેતા થઈ ગયા છે. પરંતુ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અંતર્ગત આવેલી બાલવાટિકા વર્ષો જૂની અને કોઈ ખાસ આકર્ષણ વગરની હોવાથી બાલવાટિકાના મુલાકાતીઓની સંખ્યા નહિવત રહેતી હોય છે. અમદાવાદમાં બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને જેમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે અત્યાર સુધીની બાલવાટિકા છે તેમાં માત્ર સામાન્ય રાઇડ્સ હતી, ત્યારે આ નવી બાલવાટિકા કેવી હશે તેના વિશે આપણે અહીંયાના જે મેડમ છે તેમની સાથે જ વાત કરીશું. બેન, આપનો પરિચય? મારું નામ જિગીશા ઠક્કર છે. આઈ એમ ઇન HR ડિપાર્ટમેન્ટ. બાલવાટિકામાં ઘણું સરસ નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આવતીકાલે આપણા શ્રી CM સરના હાથે કરવામાં આવશે. અને અહીંયા બાળકોને લગતી ઘણી બધી એક્ટિવિટીઝ છે, જેની એન્ટ્રી ટિકિટ 50 રૂપીસ છે, જેની સાથે તમને 3 થી 4 એક્ટિવિટી ફ્રીમાં મળશે. મેડમ, કઈ કઈ એક્ટિવિટી છે જે ફ્રીમાં મળી છે? ઓકે, અહીંયા કોઈન હાઉસ છે, મિરર હાઉસ છે, સેલ્ફી ટાવર છે, શૂ હાઉસ છે, એ બધી 5-6 એક્ટિવિટી છે જે તમને ફ્રીમાં એન્જોય કરવા મળશે. બીજું નવું શું છે? બીજી કેટલી એક્ટિવિટીઝ અહીંયા છે? અહીંયા બટરફ્લાય પાર્ક બાળકો માટે બનાવવામાં આવ્યું છે, જેમાં લાઇટિંગવાળા બટરફ્લાયઝ છે, ફ્લાવર્સ છે, એ બિલકુલ નવી વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે અમે. બીજું બાળકો માટે ગોકાર્ટ છે, ગેમ ઝોન છે, સેલ્ફી ટાવર છે, મિરર મેઝ છે, ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે. બીજું શું હશે? અહીંયા ગ્લાસ ટાવર પણ બનાવવામાં આવ્યો છે. અહીંયાની મેડમ સ્પેશિયાલિટી ગ્લાસ ટાવર છે, જે તમને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ જોવા મળશે. બીજું અહીંયા ફ્લાઇંગ થિયેટર છે, જેમાં બાળકોને સમટાઈમ એવું લાગશે કે અમે ફોરેસ્ટમાં જઈ રહ્યા છીએ, ડાયનાસોરની વચ્ચે જઈ રહ્યા છીએ. સી વોટર છે, જેમાં તમને લાગશે કે ડોલ્ફિનમાં જઈ રહ્યા છે. અને જ્યારે તમે સી વોટરમાં ઇન્વોલ્વ થશો ને, ત્યારે તમને એવું રિયલાઇઝ થશે કે લિટરલી તમારી પર પાણી પણ આવશે, એટલે તમને નેચરલ એવું ફિલિંગ આવશે કે તમે સી વોટરમાં જ છો. કે જે એજેડ પર્સન સ્ટેર્સથી નહીં જઈ શકે, એના માટે લિફ્ટ મૂકવામાં આવી છે. લિફ્ટમાં પણ પર્ટિક્યુલર એક માણસ રહેશે, જે એમને ઉપર લઈ જશે, નીચે લાવશે. અને ગ્લાસ ટાવરની સરાઉન્ડિંગ બી અમે ત્યાં સિક્યુરિટી ગાર્ડ્સ છે, અમારો સ્ટાફ જે છે એ બધા ત્યાં આગળ અવેલેબલ રહેશે અને એ લોકોને પ્રોપરલી ગાઈડલાઈન આપશે. એટલે આવતીકાલથી જ્યારે CM અહીંયાનું ઉદ્ઘાટન કરશે, ત્યારથી જ અમદાવાદીઓ સહિત રાજ્યભરના તમામ લોકોને આ તમામ એક્ટિવિટીનો લાભો છે તે મળવાનો છે. ત્યારે જો સેફટીની વાત કરવામાં આવે તો સિક્યુરિટીથી લઈને ફાયર સેફટીની તમામ જે તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી છે. એટલે કે લોકો અહીંયા આવીને ખૂબ જ જે ધમાલ મસ્તી અને મજા છે તે અમદાવાદના નવા બાલવાટિકામાં લોકો આવતીકાલથી કરી શકશે. દેશના મોટા શહેરોમાં હોય તેના કરતાં અલગ જ પ્રકારની બાલવાટિકા તૈયાર થઈ છે, જેમાં ડાયનોસોર પાર્ક, ગ્લાસ ટાવર, ગ્લાસ હાઉસ, ઇલ્યુઝન હાઉસ, વેક્સ મ્યુઝિયમ, લેન્ડસ્કેપ ગાર્ડન, ગ્લો સ્ટેશન અને સેલ્ફી પોઈન્ટથી લઈ નાના બાળકો માટે જુદી જુદી રાઇડ્સ પણ રાખવામાં આવી છે. બાલવાટિકામાં એન્ટ્રી ફી 50 રૂપિયા રાખવામાં આવી છે અને અંદર દરેક રાઇડની અલગ અલગ ફી નક્કી કરવામાં આવશે. અમદાવાદની ઓળખ એ કાંકરિયા
તળાવ છે અને કાંકરિયા તળાવમાં હવે નવી બાલવાટિકા છે તે આવતીકાલથી શરૂ થશે, ત્યારે અલગ જ પ્રકારની જે સૌથી અલગ જે 28 જેટલી રાઇડ્સ છે તે પણ બાલવાટિકામાં બનાવવામાં આવી છે. અત્યાર સુધી સૌથી પહેલી વખત જે ઇલ્યુઝન પાર્ક છે તે પણ બાલવાટિકામાં બનાવવામાં આવી છે. નવું જ નજરાણું અમદાવાદીઓને મળવા જઈ રહ્યું છે અને તે આવતીકાલે જે મુખ્યમંત્રીના હસ્તે આ જે બાલવાટિકા છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યારબાદ અમદાવાદ સહિત રાજ્યભરના તમામ લોકોને પ્રવેશ આપવામાં આવશે. સાથે સાથે જે આ બાલવાટિકા છે તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ બાલવાટિકા છે તે બંધ હતી અને તેનું સમારકામ ચાલુ હતું. અત્યાર સુધીમાં 28 જેટલી નવી રાઇડ્સ બનાવવામાં આવી છે. ભૂલભુલૈયા હોય, સ્નો પાર્ક હોય કે પછી જે કાચ છે તે પણ રાખવામાં આવ્યા છે કે જે સૌથી વધારે લોકોને ગમી રહ્યું છે. આ આખી જે બાલવાટિકા છે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તમામ જે મુલાકાતીઓ હોય છે તે આનંદ કરવા માટે આવતા હોય છે, ત્યારે તેમના આનંદમાં વધુ એક જે મોરપીછું છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉમેરવામાં આવ્યું છે અને આ બાલવાટિકા છે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને હવે અમદાવાદીઓ સહિત રાજ્યભરના તમામ લોકો અહીંયા આવીને વધારે જે મનોરંજનનો લાભ છે તે લઈ શકશે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. 25મી જુલાઈ 2025 એટલે કે આવતીકાલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદના નાવલી ખાતે નવનિર્મિત એનસીસી લીડરશિપ એકેડમીનું ઉદ્ઘાટન કરશે. આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું એક કેન્દ્ર બની રહેશે. શું છે વધુ વિગતો છે એક ખાસ રિપોર્ટમાં. પેકેજ 46 VO1 ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે એક એકેડેમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી એનસીસી લીડરશિપ એકેડેમીનું નિર્માણ થયું છે, જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે. આ એકેડેમીમાં કેડેટ્સની આધુનિક માનસિક અને શારીરિક તાલીમ માટે ખાસ સુવિધાઓ જેવી કે રોક ક્લાઇમ્બિંગ વોલ, ફાયરિંગ રેન્જ, અવરોધ માર્ગ, ડ્રીલ ગ્રાઉન્ડ અને શિક્ષણ માટેના વર્ગખંડો બનાવવામાં આવ્યા છે. हाँ, यहाँ पे एनसीसी लीडरशिप एकेडमी है जो हमें गुजरात सरकार ने दी है और यहाँ कैडेट्स डिसिप्लिन और पर्सनालिटी डेवलपमेंट के लिए ट्रेनिंग लेंगे. उसके साथ साथ फिजिकल एक्टिविटीज़ के भी ट्रेनिंग लेंगे, जैसे कि फायरिंग हो गई, ड्रिल हो गई, रॉक क्लाइंबिंग हो गया और स्मार्ट क्लास जैसी आधुनिक फैसिलिटीज़ भी यहाँ पे दी जाएगी. तो यहाँ जितने भी कैडेट्स हैं वो अपने अंदर पैट्रियटिज्म, लीडरशिप बिल्ड करेंगे और जो कि उनके आने वाले समय में काफ़ी ज़्यादा लाभदायक होता है, वो यहाँ से अपने सारे ट्रेनिंग्स को एनहांस करेंगे. और यहाँ અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે, ત્યારે આ ઘટના સ્થળે મોબાઈલ કવર, કપડાં, દંડા સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી. વિવેકાનંદ પીઆઈ ટ્રક ડ્રાઈવર બનીને ગયા હતા અને તેને શંકાસ્પદ મહિલાએ ઇશારો કર્યો હતો. આ કેસની 1.5 મહિના સુધી તપાસ કરી. રામોલ ટોલ પ્લાઝા પાસે ખેતરમાંથી સિમ કાર્ડ મળી આવ્યું હતું અને ત્યારે પોલીસે ભૂતકાળમાં ભોગ બનનારનો સંપર્ક કર્યો અને આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. મેલ હતો અને એને ફિમેલ બનીને જો એ ટ્રક ડ્રાઈવર્સને જો એ લ્યોર કરતો હતો. એને આધારે પછી બાકી જે 3 લોકો હતા એને જે ભોગ બનનાર હતો એને ઉપર અટેક કરતા હતા और એનાથી લૂંટ કરીને જો જે પણ એમને મળતો હોય મોબાઈલ કેશ યા એના જે પણ એને પાસે જો ઘરેણા પહેરેલા હોય એ બધા તમામ લૂંટીને જો ત્યાંથી નીકળતા હતા. એને ફરિયાદીને બહુ બુરી રીતે મારતા પણ હતા જો. તો આ ટોળકી જે છે પછી અમે એ જે દેવાભાઈ નટ છે એમને પણ અત્યારે જો પકડી લીધો છે અને ટોટલ 4 આરોપી અત્યાર સુધી જો 13 આ પ્રકારની હાઈવે લૂંટ કબૂલ કરેલી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, ત્યારે બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને તે બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી નવું આધાર કાર્ડ કાઢી આપનારા આરોપીની અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચને 6 આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. અને રવિ અને હરેશ નામના 2 કમ્પ્યુટર ઓપરેટર્સ હતા કે જે આ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ્સ જે છે એને ક્યાંક ને ક્યાંક બનાવવા માટે થઈને ફોટોશોપ અને અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. હાલ આ 6 આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ટોટલ આવા 58 અલગ બનાવટી ડોક્યુમેન્ટ્સ આપણને મળી આવ્યા છે તેમની પાસેથી. તે ઉપરાંત ભૂતકાળમાં કેટલા બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે તેની પણ તપાસ હાલ શરૂમાં છે.
વડોદરાના વડીવાડી વિસ્તારમાં ફાયર સ્ટેશન નજીક આવેલું જાહેર શૌચાલય દેશી દારૂના નશામાં ડૂબેલા નશાખોરોનો અડ્ડો બની ગયો છે અને જેના કારણે સ્થાનિક નાગરિકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ શૌચાલયમાં દરરોજ લારીઓ, ફેરિયાવાળાઓ અને અન્ય લોકો દારૂ પીવા માટે ભેગા થાય છે, જેના કારણે ગંદકી, દુર્ગંધ અને અશાંતિ પણ ફેલાય છે। આ સ્થિતિએ સ્થાનિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જ્યો છે, જેના પરિણામે મહિલાઓ અને બાળકો માટે શૌચાલયનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે। તો સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકા અને પોલીસને અનેક વખત ફરિયાદો પણ કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી। આના વિરોધમાં સ્થાનિક નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને દારૂબંધીના ખોટા દાવાઓ સામે વિરોધ નોંધાવ્યો છે। વડોદરા શહેર સતત સફાઈના મુદ્દે પાછું ધકેલાઈ રહ્યું છે, જેનું કારણ કહી શકાય કે વડોદરા શહેરમાં ખાસ કરીને અનેક વિસ્તારોમાં જે ગંદકી જે છે તે યથાવત જોવા મળે છે। તેની સફાઈ જે છે તે તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને જેને લઈને જ નાગરિકોમાં રોષ જે છે તે અત્યારે જોવા મળ્યો છે। અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે કહી શકાય કે વડીવાડી ગામ વિસ્તારમાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે આ વડીવાડી વિસ્તારની અંદર આવેલી શાળાની બાજુમાં જ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે આ શૌચાલયની બહાર જે ગંદકી જે છે અને અંદરની જે ગંદકી જે છે તે જ સફાઈનો જે દ્રશ્યો જે છે તે આપને બતાવવા જઈશું, કારણ કે અહીંયા આગળ ખૂબ જ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે। સાથે સાથે જ જાહેર શૌચાલય રહેણાંક વિસ્તારની અંદર બનાવવામાં આવ્યું છે, તે સૌથી મોટી ભૂલ છે, કારણ કે વિસ્તારની અંદર બહારના વ્યક્તિઓ જે છે તે આવતા હોય છે, અહીંયા આગળ દારૂ પીતા હોય છે અને દારૂની પોટલીઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, પરંતુ આ જોઈ રહ્યા છો કે પ્રાથમિક શાળા આવેલી છે ને શાળાની બાજુમાં જ આવેલા જાહેર શૌચાલયમાં આ પ્રકારની જે દારૂની પોટલીઓ સહિત જે ગંદકી જે છે તે અત્યારે જોવા મળી રહી છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો બા, ખાસ કરીને ગંદકી જોવા મળી રહી છે અને કેટલી ગંદકી કરે છે? અહીંયા આગળ કેટલી બધી દારૂની પોટલીઓ પડી છે। અમારા આજુબાજુ અમારે વધારે છોકરાઓ છે, છોકરાઓની બીમારી થઈ ગઈ છે। મારા દીકરાની દીકરી બીમાર છે, બાજુની એક છોકરી બીમાર છે। આટલી ગંદકી એટલી બધી અમારાથી બહાર બેસાતું નથી અને અમે કેવી રીતે અહીં રહીએ છીએ એ તો અમારું મન જાણે છે। તમારા લોકો અહીં સાફ કરાવવા બોલાવવા જઈએ છીએ ત્યારે એમ કે છે કે અમારી પાસે માણસ નથી, તો અમારે સાફ કરાવવાનું વારે ઘડી અમારા છોકરાઓને મોકલવા પડે છે અને કોઈ અહીંયા ઘડી આવતું નથી। આવે છે તો પોટલીઓ ભરી જાય, પછી એનો અહીંયા ઢગલો મૂકી અને ચાલી જાય છે। પોટલીઓ ભરી જાય, ખાસ કરીને વાત કરીએ તો દારૂબંધીની વાત હોય, પણ અહીંયા આગળ જાહેરમાં શૌચાલય છે અને શૌચાલયની અંદર આ રીતે દારૂની પોટલીઓ જોવા મળી છે, કેટલું દુર્ગંધ મારે છે, કારણ કે ખાસ કરીને બહારના વ્યક્તિઓ આવતા હોય છે, મહિલાઓની સુરક્ષા પણ સવાલો ઉઠે છે। અમારે 3 વહુઓ છે, બહાર બેસાતું જ નહીં, બહાર નીકળાતું જ નહીં એ લોકોથી। બધા સારા કામ માટે આવે, ખરાબ કામ માટે આવે, અમે કોઈને કહીએ એટલે નીચું જ ગળી જાય છે। આપણે ઓળખતા ના એમની પાછળ કઈ આગળ જઈએ? એ બધા બહારના વ્યક્તિઓ આવે, કેવી નજરથી જોવે, કેવા હોય, અમારા ઘર છોડીને અમારે કઈ જવાનું? મારે તો ઘરમાં છોકરા 5-6 છે। આ મચ્છરો એટલા થાય, સફાઈ જ નહીં થતી। પહેલી વાત તો સફાઈની જ છે અમારે। અને આગળ વડીવાડી સ્કૂલની બાજુમાં સ્કૂલ છે, તે નાના બાળકો ભણવા આવે છે, તે બી એ લોકોએ બી કેટલી વખત કમ્પ્લેન કરી, એ અહીંયા આગળ આવે છે, તે આગળ અરજી કરે છે, પણ એનું કોઈ નિકાલ નહીં થતો। તેઓની એક જ માંગ છે, કાં તો આ વિસ્તારની સફાઈ કરવામાં આવે, આ જાહેર શૌચાલય છે તેની સફાઈ કરવામાં આવે રેગ્યુલરી, કારણ કે અતિશય ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની પણ અત્યારે ભીતિ જે છે તે તમામ નાગરિકોને સેવાઈ રહી છે। તેઓની એક માંગ કે શૌચાલય સફાઈ થાય, કાં તો અહીંયાથી તેનો નિકાલ થઈ જાય, કારણ કે મુખ્યત્વે રહેણાંક વિસ્તાર છે અને વિસ્તારની અંદર જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો અને મહિલાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। સોમનાથના પવિત્ર શ્રાવણી મેળામાં આ વખતે એક અનોખો અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે। શિક્ષકો જેમની પ્રાથમિક જવાબદારી બાળકોને શિક્ષણ આપવાની છે, તેમને આ મેળામાં વીવીઆઈપી ભક્તોની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની જવાબદારી સોંપવામાં આવી છે। આખો શ્રાવણ મહિનો શિક્ષકો વીવીઆઈપીની સેવામાં વ્યસ્ત રહેશે અને જેના કારણે શિક્ષણ વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। તો જસદણ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલ જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષકોના પરિપત્રને રદ કરવામાં આવ્યો છે।
આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના શિણાઈ ખાતેથી ₹19 કરોડ ને 82 લાખથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન પૂર્વ કચ્છ પોલીસના ગૌ સેવા કાર્યની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રશંસા કરી છે. પોલીસે ગૌ હત્યારાઓને પકડ્યા છે, ગૌ માતાને બચાવ્યા છે, પરંતુ હવે પૂર્વ કચ્છ પોલીસે ગૌ સેવાની નવી દિશા પણ ચીંધી છે. ભાવનગરમાં ઝેરી દવા પી અને આપઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તો સોનગઢમાં શ્રી કહાન પરમાર્થિક અતિથિ ભવનના રૂમ નંબર 106માં રહેતા 2 સગા ભાઈઓએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ચેતન શાહનું ગઈકાલે મૃત્યુ થયું હતું, જ્યારે મેહુલ શાહનું આજે કરુણ અંત આવ્યો છે. જૂનાગઢમાં ખોડારા ગામમાં હાઈવે ઉપર સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયો છે. હાઈવે ઉપર સિંહો ચડી આવતા વાહન ચાલકોએ વિડીયો ઉતાર્યો હતો. એક સાથે સિંહનું ટોળું ચડી આવતા વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો, જ્યારે ખોડારામાં એક ખંડેર મકાનની દિવાલ કૂદીને 3 જેટલા સિંહ તેમજ સિંહબાળ સહિતનું ટોળું ઘૂસી આવ્યું હતું અને એક વાછરડાનું પણ મારણ કર્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા આપઘાત મામલો સામે આવ્યો છે. ત્યારે નેનુ વાવડિયાની ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીઓને ભોજન કરાવી આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવ્યા હતા. બીજું કોઈ નેનુ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે પરિવારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં સુરતની 9 જેટલી સોસાયટીઓમાં શક્તિ સાથે સંવાદને પણ સમર્થન જાહેર કર્યું છે. આજે કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ના હોલ ખાતે જો નાની દીકરીઓ માટે એક સેલ્ફ ડિફેન્સના એક વર્કશોપ જેના બોલી શકે યા કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, જો જેમાં ખાસ કરીને આપણે દીકરીઓના કઈ પ્રકારના જો અત્યારે સમાજમાં અમુક પ્રકારના જો સોશિયલ મીડિયામાં એક દૂસરો જો છે, જો ચાહે ઇન્સ્ટા પર હોય, ચાહે આપણા વોટ્સએપ આવતા હોય, ચાહે ફેસબુક હોય, કેવી રીતે જો ગલત કન્ટેન્ટના લીધે જો આપણા દીકરીઓને તકલીફ પડતી હોય છે યા કોઈ બ્લેકમેલ કરતા હોય છે, આ પ્રકારની ચીજો ઉપર જો કમ્પેર કરવામાં આવ્યા અને ચર્ચાઓ કરવામાં આવી. ઘોડાસર કેનાલમાં ગાબડા પડતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનના લીધે લોકો હેરાન થાય છે. 1.5 કિલોમીટર ફરીને આવવા માટે સ્થાનિકો મજબૂર થયા છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. અમદાવાદના વટવામાં કેનાલમાં ગાબડા પડ્યા છે. આ ગાબડાઓના લીધે કેનાલમાં ગંભીર દુર્ઘટના થવાની શક્યતા છે. સિંચાઈ વિભાગે ગત વર્ષે કોર્પોરેશનને આ કેનાલ સોંપી દીધી હતી, પરંતુ કોર્પોરેશને સમારકામ કરતા ગાબડા પડ્યા છે. કોર્પોરેશનમાં રજૂઆતો અને કોર્પોરેટરો ન સાંભળતા અંતે લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું. ત્યારે સમારકામના બદલે કોર્પોરેશન આ કેનાલ પર પતરા લગાવી અને સંતોષ માની રહી છે. અમારા વિસ્તારમાં આ બ્રિજ છેલ્લા 1.5 વર્ષથી તૂટેલી હાલતમાં છે. ગંભીર સમસ્યાનું નિરાકરણ કોઈ આવતું નથી. આ વસ્તુ અમે સિંચાઈ વિભાગ અને કોર્પોરેશન વિભાગમાં લેખિતમાં અરજી આપીને જાણ કરેલ છે અને સિંચાઈ વિભાગ દ્વારા 2024ના 8મા મહિનામાં કોર્પોરેશનને ચોખ્ખા શબ્દોમાં એમને લખીને આપ્યું છે કે ભાઈ આ વસ્તુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદરમાં આવે છે. તેમ છતાં આજે 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, પણ આ બ્રિજનું કોઈ નિવારણ આવ્યું નથી. અત્યારે આ લગભગ 2-2.5 વર્ષથી એ સમસ્યા બહુ વધી ગઈ છે અને પબ્લિકની આવડ જાવડ આ રોડથી બહુ થાય છે. કર્ણાવટી 1થી આજે અત્યારે આ સુધીનો રોડ અને આ બાજુ ઓમ શાંતિ ગોલ્ડનો જે અત્યારે નવો ડેવલપિંગ થયો છે, પબ્લિકને સબ્જી લેવા નાનો મોટો કામ માટે બજારમાં આવવું પડે છે. અને પહેલાં વચમાં એકવાર અડધા પતરા લગાવ્યા હતા, એનાથી થોડું આવડ જાવડ ચાલુ હતી. અત્યારે પૂરા પતરા લગાવી દીધા છે, પબ્લિક આવી શકતી નથી અને એ લોકો 1.5 થી 2 કિલોમીટર ફરીને અહીંયા આવવું પડે છે. ઘરની બાજુમાં નથી, એ કમ્પ્લીટ મારી જે ગેલેરી છે ત્યાં ઘરની ગેલેરીની બહાર છે અને પાણી સતત કેટલા ટાઈમથી ઉભરાય છે અને પાણીમાંથી મચ્છર એવા પેદા થાય છે અને મચ્છર આને કારણે છે અને બીમારીના ઘર થાય છે. ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ જો અહીંયા પબ્લિકની કેટલી હેરાનગતિ થાય છે
અને એ ગટર ઉભરાય છે તો સરકારને કોર્પોરેશનને એ સર્વે નથી થતું કે આપણે જોઈએ રોડ રસ્તા ગટર શું છે શું નથી. ટેક્સ લેવો હોય તો ટાઈમો ટાઈમ લેવા માટે જે તારીખે કદાચ લેટ થઈ જાય તો તરત ચાર્જ લાગી જાય. વોટ પણ આપીએ જ ને, વોટ તો આપતા જ આપણો અધિકાર છે, તો વોટ તો આપીએ જ છે ને, પણ સરકારને એ દેખવું જોઈએ ને. હવે અહીં રહેતા સ્થાનિકોને 1.5 થી 2 કિલોમીટર સુધી ફરીને જવાનું વારો આવ્યો છે. ઇમરજન્સી સમય હોય તો પણ લોકો પરેશાન થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ અને મહિલાઓ પણ પરેશાન થઈ ચૂક્યા છે. દક્ષિણ ઝોન કચેરીના અધિકારીઓ ગટરની સાફ સફાઈ ન કરતા હોવાથી ગટરોમાં જે પાણી છે તે રસ્તા પર ફરી પડે છે, જેના કારણે બીમારીનો પણ ડર સેવાઈ રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી અહીંનો રહીશ છું. આખા એરિયાના વિકાસ માટે અવારનવાર અમે વાત કરીએ છીએ, વિકાસ થતો નથી. કોર્પોરેશન ટાઈમ ટુ ટાઈમ ટેક્સ ભરીએ છીએ. ગટરનું પાણી છેલ્લા 1.5 થી પોણા 2 વર્ષથી ઓમ શાંતિનગરની હાલત એવી છે કે પોણા 2 વર્ષથી સદંતર પાણી ચાલુ રહે છે. અમારા જે નીચેના બ્લોકમાં જે રહીશો રહે છે, મકાન માલિકો, ભાડુઆતો, એમના ઘરમાં લેટ્રિનનું પાણી ઉભરાય છે, એટલી હદે સુધી પાણી નીકળે છે. કોર્પોરેટર શ્રી જલ્પાબેન, સુશીલભાઈ રાજપૂત, બધા કોર્પોરેટર અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ પણ પ્રकारનું નિરાકરણ આવ્યું નથી. मकान बेचने के लिए नहीं खड़े हैं, नौबत आ गई है सर. इसमें समस्या ये नौबत आ गई है कि कॉरपोरेशन के जो बड़े बड़े जो पाए हैं, जो यहाँ के धारासभ्य हैं, उनके पर आ गए हैं. इसके लिए हम लोगों को अब हम जाएगा, हमारे पास विकल्प ही नहीं है. ठीक है, हमारे पास कोई विकल्प ही नहीं है. सत्ता में बैठे हुए शासन कर रहे लोग, उनको नहीं समझ में आ रहा है कि प्रजा यहाँ त्राही मान रही है. प्रजा के हित के लिए काम करने के लिए उनको प्रजा यहाँ से चुन के वहाँ कमलम भेजती है. उसके बावजूद भी यहाँ पे प्रजा प्रशासन का तो कोई योगदान ही नहीं रह गया, समझ लीजिए. અમદાવાદના વટવા વિસ્તારની અંદર જે પતરા મારેલી જે જગ્યા આપ જે જોઈ રહ્યા છો, આ ફક્ત રોડ બંધ માટે નથી, પરંતુ અહીં જે કેનાલ આવેલી છે, આ કેનાલ ઘોડાસર કેનાલ છે અને તેની ઉપર અત્યારે કેનાલની જે હાલત જોઈ રહ્યા છો, કેનાલના સળિયા છે તે દેખાઈ રહ્યા છે, ખૂબ જ જર્જરિત છે અને અહીં અકસ્માત ના થાય એટલે હવે અચાનક જ કોર્પોરેશન જાગ્યું અને આ જે સળિયા છે તે લગાવી દીધા છે. આ બાજુ હું ઊભો છું, પાછળની સાઈડ જે મુખ્ય માર્ગ છે આ પણ એક કનેક્ટેડ મુખ્ય માર્ગ હતો, પરંતુ હવે સમસ્યા એવી થઈ છે કે આ કેનાલનો જે રૂટ છે તે બંધ કરતાની સાથે અહીંથી જે પસાર થતા લોકો છે તેને આ પતરા ઉપરથી કૂદીને આવી રીતે જવું પડે છે. એટલે કે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જવા માટે આ પતરા કૂદી અને ત્યાંથી અહીંથી પસાર થવું પડે છે. નાના બાળકો, મહિલા, વિદ્યાર્થી તેઓ અહીંથી આ રીતે પસાર થાય છે અને સાથે ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યા છે. સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે આપને બતાવી દઈએ કે આ પાછળની સાઈડ જે આવેલું છે તે શાક માર્કેટ છે અને શાક માર્કેટની અંદર આવવા જવા માટે લોકોએ 1 થી 1.5 કિલોમીટર જેટલો જગ્યા છે તે ફરીને આવવું પડે છે. અને જો અહીંથી કોઈને ઇમરજન્સી અહીંથી પસાર થવું હોય તો તેને 1 થી 1.5 કિલોમીટર જે પસાર થઈ નીકળવું પડે છે અને એ લોકો છે તે અહીંથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. હવે વાત એ આવી છે કે આ કોર્પોરેશનને 8 મહિના પહેલાં સોંપાયેલી જે કેનાલ છે તેનું સમારકામ થતું નથી અને કોર્પોરેશન છે તે સિંચાઈ વિભાગને ખો આપી રહી છે. પરંતુ જે ડોક્યુમેન્ટ જે અત્યારે દેખાઈ રહ્યા છે, ડોક્યુમેન્ટ્સની અંદર દેખાઈ રહ્યું છે લખાણમાં પણ કે 8 મહિના પહેલાં આ કોર્પોરેશને આ જે સિંચાઈ વિભાગ તરફથી આપી દેવામાં આવેલી કેનાલ છે, પરંતુ તેની સમારકામ ન થતું હોવાથી હજારોની સંખ્યામાં લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.